પ્રણામ। આજે તમારું સ્વાગત છે ગામડામાં, કાઠિયાવાડમાં। હું 7-8 દિવસથી ગામડે આવી છું। અમારું ગામ આવે મહુવા જેસર વચ્ચે શાંતિનગર। બહુ સુંદર ગામ છે, સરસ ગામ છે અને વરને કોણ વખાણે? વરની માં। અમારું ગામ બહુ સારું। જો આજે માખ્યું આવી ગયું। માખ્યું જ્યાં હોય ને સમજી લેવું ગામડું છે। આપણું સ્વાગત માખ્યું કરે, કોણ કરે? તો આજે આપણે બિઝનેસ કરવાનો નથી, જ્વેલરી બતાવવાની નથી, કોઈ કામ નહીં। આજે આપણે ગામડું અને અમારું ઘર જોવાનું છે। આ મારી ડેલી કયો ડેલો કયો બે બોલાય છે આપણા કાઠિયાવાડમાં। આ ઝાડવા, લીંબુડી, પછી નાળિયેરી, સીતાફળી, જમરૂખડી, આ ધાબે જવાનો દાદર આ તમે ઓળખી ગયા છે, બાથરૂમ। અને આ આપણું પાણીયારું, આપણે પાણીયારું કહેતા। બહુ સરસ, પેલા ખબર છે ને કાચા પાણીયાર આવતા, ઉપર લખેલું આવતું આવો બેસો પીવો પાણી, ત્રણેય વસ્તુ મફત આણી। આ શબ્દ લગભગ 60-70 વર્ષના ને જ ખબર છે। અને નાના યંગ હશે ને, યંગ કેવાય કે અંગ યંગ યંગ એને ખબર નહીં પડે। વર્ષમાં 1-2 વાર ગામડે આવજો। અને બહુ હેલું છે। સાંજે સોફામાં મૂકતા ને સવાર આપણું ઘર વાદર ઉતારી દે। અને જલસા કોને કહેવાય? આને જલસા કહેવાય। જો વિષ્ણુ ભગવાનની મુદ્રામાં બેઠા હોય ને એમ બેઠા। અને આ છે ને તારીખ 5/3/78 ના દિવસે મને બગદાણા લેવા આવ્યા હતા, હારે 2 બસ। અને અમારા મંજી દાદાએ આશ્રમની ગાડી આ વરરાજાને લેવા આવી હતી। બોલો કેવા ભાગશાળી છે। અને તમને કહું, કોઈ જોવાય આવ્યું નહોતું, કોઈ ગયું નહોતું। અમારા મંજી દાદાના આતા માયા હતા, એ મારો સંબંધ કર્યો। બાપા રૂપિયા નાળે દઈ ગયા। મારા સાસુબા કે મને તમારા સસરાએ 3જે દિવસે કીધું કે લે, હું તને કહેતા ભૂલી ગયો, બગદાણા સરપંચને હું રૂપિયા નાળે દઈને આવ્યો। જુઓ જમાનો તો જુઓ, ઉપર વાળા ઉપર વિશ્વાસ હતો। અને બાપાને તેમ છે ને કે હું ઘઉંની બોરીનું હું બાનું દઈ આવ્યો આવા જમાના હતા। અત્યારે જોઈ જોઈને તેલ કાઢી નાખે। અને એ આનંદ ગામડાનો, મારું ગામડું એટલે ગામડું ભાઈ। સિટીમાં ગમે એવી સાહેબી હોય, પણ ગામડા સિવાય ખોટું હોય ને તો રાખજો, કાઢતા નહીં, મજા આવશે। નાનું હોય કે મોટું હોય, એક પતરા વાળું છે ને તોય મજા આવશે। એનો અનુભવ મેં લીધો છે। હું તમને આમાં જ વાડી બતાવીશ આજ બીજી રીલમાં। પ્રણામ।